આજે તો રોટલા બનાવ્યા લાગે જમવામાં. રોટલા ચોળવા બનીશ. ભાવે તેને મજા આવે. ચોળેલું શેનું શાક બનાવ્યું? પાપડીના દાણા અને બટેકા. વાહ. કેરી અને ડુંગળીનું સલાડ છે, એની અંદર લસણ નાખીને મીઠું મરચાં નાખીને અને છાશ ને રાયતા મરચાં. બાકી તો બીજું શું હોય? છાશ ને રોટલો હોય એટલે મજા જ આવે. ડુંગળી હોય એમાં એમ ચોળીને ખાવાની તો ઓર મજા આવે. હા, ચોળીને ખાવાની મજા આવે. એમાં રોટલો સવારનો ઠંડો ગરમ. સવારે રોટલો કરીને હા, ઠંડો રોટલો ચોળીને ખાવાની ઓર મજા આવે. તો ઈશ્વરને જો જવાનું છે ને તો અહીંથી અમદાવાદ સુધી એને બસમાં જવાનું છે. તો અમે પટેલ ટ્રાવેલ્સની અંદર ટિકિટ બુક કરવા જઈએ છીએ અત્યારે બસની એની. તો આમાંથી છે ને થોડાક ટાઈમ પહેલાં કોઈકની કમેન્ટ આવી હતી, યાદ છે? કેમ કમેન્ટ આવી હતી કે ભાઈ તમે કઈ બાજુ રહ્યો છો, અમારે તમને મળવું છે એમ. તો હમણાં અમે બહાર નીકળશું ને એટલે થોડોક રસ્તો બતાવશું, તો તમે એના ઉપરથી નક્કી કરજો કે અમે કઈ બાજુ રહીએ છીએ. આપણે નવો લુક કેવો લાગે છે? બકવાસ. ચલો, દાઢી કરાવી નાખી. એને દાઢી નહોતી ગમતી એટલે મેં દાઢી કરાવી. એટલે હવે એમ કહેશ કે દાઢી વગર નથી સારો લાગતો. સારો જ લાગુ છું. હું કેમ એમ કરવાનું છે? તો પાણી જાય પછી બળી કે એમ જ થાય બધું. કઈ નહીં, ચલો જઈએ તો. જો આ જોઈને તો તમને આઈડિયા આવી જ જશે કે આ ક્યાં આગળ આવેલું છે. પછી અહીંયા એક આ ભાભા છે, આ જોઈને ખબર પડી જ જશે કે કયા રોડ ઉપર અમે રહીએ છીએ. કલી 2 કલાક હુઈ ગઈ હતી. હુઈ જાય ને પછી કઈ મૂડમાં ન હોય. આમને આટા મારશે. લોટ બંધાઈ ગયો. હાલો તો ફટાફટ જઈએ. કયા ડેમે જવાનું? ન્યારી ડેમ. મને ભૂલાઈ જાય. મને આજી ડેમ ને ન્યારી ડેમ બધું હરખું લાગે. હાલો આને પાણીપુરી ખવડાવી દેવાની એટલે હમણાં મૂળમાં આવી જાય. અમારા વારો નથી આવ્યો. બધા આડા ઉભા. નાખીને ગોળી એ સીધી મોઢામાં જાય, આમ કેચ કરી લઈ. થઈ ગઈ ને અહીંયા નાખજો, અહીંયા આવી પીસ લઈ જશે. તો જો મંદિરેથી આવી ગયા છીએ અને ન્યારી ડેમ ગયા હતા માછલીને લોટ નાખવા માટે. આપણું દર સન્ડે ટૂંકમાં કામ ફિક્સ હોય છે ત્યાં જવાનું અને મંદિરે જવાનું. દર સન્ડે અમે ત્યાં અમારું ફિક્સ હોય છે ત્યાં જવાનું. અને ચણ નાખવા જઈએ પણ હમણાં કાંઈ ભૂલાઈ જાય છે કા સન્ડે જવાનું. સવારે ટાઈમ નથી રહેતો. તો શું રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું? મેડમ રસોઈ બનાવવા મળ્યા. આવીને તરત મેં ગાડી ધોઈ. ચણાના લોટના પુડલા બનાવે છે. ચણાના લોટના પુડલા હજી વાર છે પણ આવું ઓલો રાબડો કરીને મૂકી દઉં તો સેજ સરસ થઈ જાય. તૈયાર લોટ લાગે છે. નહીં, આ ઘરે દળી દીધેલા. સાસુમાએ દળીને આપેલો. અમારે ઘરે ઘંટી છે ને તો ચણાનો લોટ અને ઢોકળાનો લોટ તો ભાવનગરથી જ લઈ આવ્યા. એટલે કહો લોટ અલગ છે, તૈયાર નથી. આ મારે ઊંધું બોલાઈ ગયું તૈયારની જગ્યાએ. તો હું રસોઈ હું બનાવવાની સાથે? ચણાના લોટના પુડલા. બસ બપોરનું શાક પડ્યું છે થોડુંક અને રોટલો પડ્યો છે, હું ખાઈ લઈશ. અને ચણાના લોટના પુડલા તમારા માટે. કાંઈક સ્વીટ બનાવો. સ્વીટ આજે સન્ડે છે. કેમ આજે સ્વીટ ખાવાની ઈચ્છા થઈ? તો કાલે મને કેક ખાવાની ઈચ્છા હતી તો તે કેક તો ખવડાવી નહીં. તો હવે કાંઈક ઘરે સ્વીટ બનાવીને ખવડાવ. સત્યનારાયણ ભગવાનની કથાની અંદર શીરો કર્યો, શીરો ખાવો?
હા એ બનાવો દૂધમાં બનાવો મને બહુ ભાવે પહેલા આ કરું કે પહેલા શીરો બનાવું તને જે ઈચ્છા પડે બે હારે જ ખાશું એમ તો પહેલા શીરો બનાવી નાખું કા પછી પુડલા ખાઈને રાતે મોડેકથી બનાવે તો મોડેકથી પછી વાસણ પડ્યા રહેશે ના તો કરી નાખો વાસણ રાત્રે પડ્યા જ નહીં મેકવાના રેડી કેવું મસ્ત થયું મસ્ત છે તો બે સાથે જ બનાવી નાખજો ઓકે ચલો ભાઈ શીરો બનાવવાનો ચલો શરૂ કરી દીધું છે મેડમે સુગંધ જો સુગંધ આવી એટલે જ હું આવ્યો ઘી સરસ છે હો ભાઈ પ્યોર ઘી છે પ્યોર ઘી તમારા સાસુમાં આપેલું છે અચ્છા હા અમારા સાસુમાં આપેલું છે આજે તમે ઘી આપ્યું હતું એનો અમે શીરો બનાવીએ છીએ ફર્સ્ટ ટાઈમ સ્વીટ બનાવી છે સ્વીટ આની અંદર ઘી નાખ્યું એ દૂધ ગરમ થાય છે એની અંદર ટીપું ઘી નાખ્યું સરસ સત્યનારાયણ ભગવાનના શીરો મસ્ત બની ગયો ભાઈ મસ્ત બનાવ્યો અને ફ્રીજમાં મૂકીને ઠંડો કરીને ખાવાની વધારે મજા આવે ગરમ મજા આવે ઠંડો મજા ઘરમાં ગરમ પુડલા બનવાનું તૈયાર થઈ ગયું છે આ ચટણી મેં બનાવ્યો તો મને બનાવતા આવડે જ છે હો સરસ આવડતું હોય તો સારું ને કદાચ હું બહાર ગઈ હોય કે હાથે બનાવી ચટણી બધી બનાવતા આવડે તને ખબર છે ને હાજી જમવા બેસી ગયા છે પુડલા ચટણી શીરો અને છાશ બીજું કઈ જોઈએ બધું આપણું ફેવરિટ છે રોટલો શાક ખાવું નહીં આવા રોટલો શાક ખાવે આવું બધું બનાવ્યું સારું ચાલો જમી લે કવર લેવાય ખાલી ગ્લાસ નખાવાનો હતો એટલે પછી એને ગ્લાસ નખાયો મારા મોબાઈલનો કવર લેવડાવ્યું બંને વસ્તુ કરાવી મોટા ભાઈનો જે કવર હતું ને સેમ લીધું આઈફોનમાં સરસ વસ્તુ છે બધી ક્વોલિટી સારી છે બધી જો અમે અહીંયા અંદર ઘરે પહોંચવા આવ્યા ને તો ઈશ્વરે એમ કીધું કે દૂધ લેવાનું મેં કીધું ના કાલે થઈ રહે ને એટલું છે પણ થોડુંક પડ્યું હતું એટલે મને ડાઉટ હતો કે થઈ તો રહેશે તો અંદર પહોંચ્યાની ભેગો એ કહે કે જો સવારે હું દૂધ લેવા નહીં જવા એમ કે હા તો એમ જ મારે સવારે મીટિંગ હોય એક તો અને કેટલા બધા કામ હોય અને મને સવાર પાસે દૂધ લેવા જા એક તો મારી પાસે ટાઈમ હોય નહીં ઓફિસે પગવાનું હોય સવારની મીટિંગ લેવાની હોય બધી વસ્તુ કેમ પોગે એટલે આમ અચાનક નું ધ્યાન યાદ આવી ગયું ને તો મને કે જો હું સવારે દૂધ લેવા નહીં જાઉં એટલે મેં કીધું કઈ નહીં હાલો તો લઈ આવી આજ સવાર મને નીકળ્યો છો કાલ આજ તો હું જ ગઈ હતી મેં કીધું તું પણ ગયો નતો હા તો ક્યાંથી જાય પોતાનું કામ મારે કરવું આજે તો સન્ડે હતો સન્ડે ભલે કઈ હું મારું કામ જ કરતો ને હું કરતો આજે સવારે વિડીયો એડિટ કરતો હતો ભલે આ કઈ નહીં હાલો દૂધ લઈ આવ્યા છે અચ્છા ઈશ્વરે તો જમતી વખતે જ શીરો ખાઈ લીધો હતો પછી મેં કીધું હું થોડોક ખાઉં તો પાછું એમ કહીશ કે મારી માટે થોડુંક લેતા આવશે કેટલોક ખાવું હશે તો તે કીધું તારે નથી ખાવો તો મેં કીધું લાવો તો ખાવી એટલે મેં એટલે જ એમ પૂછ્યું હતું મેં કીધું નથી ખાવો એટલે મેં કીધું ના જ પાડશે તે તો કે મારે ખાવો છે તો
2 ચમચી જો કવર લેવા ગયા હતા એણે કવર લીધું, એને ઈશ્વરે કવર લીધું ને તો મેં કીધું હાલો આમાં 2ના કવરનો આવી ગયો, મારે નથી લેવું. તોય કે લઈ લે. તો જો મને કવર આપેલો, નહીતર મારે લેવાની ઈચ્છા બિલકુલ નહોતી. ખાલી ટફન ન ખાવો તો બહુ લીટા પડી ગયા ને તો મને કે લઈ લે કવર, તો લઈ લીધું. જો એટલે કવર અપાયું, આમ પડી જાય ને હાથમાં. આની અંદર સુગંધ મસ્ત આવે, સરસ સ્મેલ આવે. સ્પ્રે નાખેલો છે. આમાં બિલાડામાં જ આવે. કાંઈ નહીં, ચલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ નથી કરતા અને અનસબસ્ક્રાઈબ કરેલા હોય ને એ લોકો વધારે વિડીયો અમારા જોવે છે. આમાં અમારો રિપોર્ટ ખુલે ને એની અંદર અમે જોયું ને તો અમને ખબર પડી કે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું ને એ લોકો અમારા ડેઈલી વિડીયો જોવે. બાકી સબસ્ક્રાઈબ કરેલા તો 40% લોકો જ વિડીયો જોવે છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક રિક્વેસ્ટ છે. કોઈ નહીં, ચલો બાય, ગુડ નાઇટ.